નનામી પત્ર એમના ચાલુ જ છે. નનામી પત્ર એમના પર જ આવે છે કે પોતે જ નનામી પત્ર બનાવે છે, એ પણ એક સવાલ છે. ત્યારે જે ધારાસભ્યને એ જે વાણી વિલાસ કરે છે એ વ્યાજબી નથી. અને બીજું, એમના મનમાં જે એમનો જીવ એવો છે કે ભાઈ મને જ પૂછીને બધું થવું જોઈએ, તો એ પણ શક્ય નથી. હું તો દર્શનાબેનને અભિનંદન આપું છું. હું 3 વર્ષથી આમનો સામનો કરતો હતો કે ભાઈ આ ખોટું બોલે છે, આ ગમે તે બોલે છે, પણ આજે દર્શનાબેન પણ આગળ આવ્યા છે ને, અભિનંદન આપું છું. વાત એમની સાચી છે કે ધારાસભ્યને કોઈ પણ જગ્યાએ કામ કરવા દેવામાં આવતા નથી. મનસુખભાઈ વસાવા અધિકારીઓને કહે કે હું કેમ જ થવું જોઈએ, ધારાસભ્ય દર્શનાબેન કે ચૈતર વસાવા કે એમ ના થાય, એવી બધી ફાંકાફોજદારી કરે છે, જે ખૂબ જ ગંભીર બાબતો છે. ભાઈ અમે બી 2.5 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા છે. અમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે, તો અમારા લોકોના કામ કરવા માટે અમને કરવા દેવું જોઈએ. આવી રીતના જે અડચણરૂપ અમારું મનોબળ તોડવાના જે પ્રયાસો થાય છે એ ખરેખર નિંદાને પાત્ર છે. અને સાંસદ જે પ્રકારે વાણી વિલાસ કરે છે એ અસંસદીય ભાષાની વાણી વિલાસ છે. ધારાસભ્ય હું હોય કે દર્શનાબેન, અમે બધા બંધારણીય પદ પર છે. એ અપમાન અમારું નથી થતું, એ અપમાન અમારા લોકોનું થાય છે. એટલે આવા પાયા વિહોણા જે પણ સાંસદે આક્ષેપ કર્યા, એ બાદ આજે દર્શનાબેન દેશમુખે પ્રેસ કોન્ફરન્સ કરી, તો હું એમની હિંમતને દાદ આપું છું. કેમ કે હું એકલો જ એમની સામે બોલતો હતો. દર્શનાબેન 3 વર્ષ પછી આજે જાગ્યા છે, મોડા પણ એમણે સામનો કર્યો છે. એમને હું અભિનંદન